જો મારો જે બધા એનો માલ સામાન ઉતારતા હોય ને એવી રીતે આપણે ચેક કરીએ. જો ગટુ તો વહી ગઈ. હાલો હાલો સામે જોવા જાય ક્રિશ હાલ તો એ શાર્ક મછલી છે અહીંયા. જો અહીંયા મચ્છીનું છે બધું આપણે જોઈએ. હું ક્યારે આવ્યો નથી લાઈવ, આજ પહેલી વાર જોઈ. તને મોક્ષ રસમાં જો અહીંયા અમને હું મચ્છીનું બતાવું તમને. વાઇસ આવે છે પણ સહન કરવી દો. મચ્છીનું છે. કવડી માછલી તો એને જોવાનું બહુ મજા આવે. જો તોય ઘડીક આપણે વિડીયો બનાવવા પૂરતી રહીએ. હિંમતભાઈ જો તો માછલીઓ કેવડી મોટી મોટી છે. બોટનું ને એવું બધું છે. આ તો ઓલા જેવું લાગે, જાફરાબાદ બીચ હોય ને એવું લાગે નહીં. ક્રિશાની આવે છે. હા નાવ મેં મછલી ફસ ગઈ. હે ક્રિશા આ તો ઓલું જાફરાબાદ જેવું લાગે. આપણે તો પહેલી વાર આવ્યો ને અહીંયા. પાપ લાગે ભાઈ. એ માછલી જો અહીં પડી રસ્તામાં. પડી ગઈ છે કેમ લાગે? સેમ્પલ રાખી પડી ગયું હોય બિચારું. આ તો ઓલું નથી લાગતું ઓલા મૂવીમાં ઓલા બાંડિયા વાળું. હા એ જ વાત થતી હતી. બાંડિયાની બોટ ગોતો આમાંથી. બાંડિયાની બોટ ચાલો. પરેશ રાવલ કે ખબર માલિક मेरी बोट पहली आ गई है, 1.5 लाख रुपया लाएगी. બાકી એમ છે ભાઈ અહીંયા નજારો. આપણે પહેલી વાર આવ્યા. હરીન કે અહીંયા ફોટા જોરદાર આવશે. લેकिन ઘેરે નહીં પુગાડે પાછો. હા જો અહીંયા મચ્છી મારો છે બધા ભાઈઓ. ગટુ કેવું છે બધું અહીંયા? મસ્તીનું છે ને. ગટુને જોવું ગમે આવું? હાલો આ બોટ પર ફોટા પડાવડો. બોટ માંથી મચ્છી કાઢે છે. કોઈ દી આપણે આવો એક્સપિરિયન્સ નથી કર્યો. આજ ફર્સ્ટ ટાઈમ થાય છે. જોઈએ છે મને તો બીક હું લાગે જોવામાં કઈ પણ ચીજ છે. ઓહ જો માછલીઓ આમાં નાખે. જો એ ઓલા ફ્રીઝર માંથી માછલી કાઢતા લાગ્યા. એવું નથી. આ બોટ અંદર જાતી હોય કે હા ત્યારે બધી સ્ટોરેજ કરી હા હા પછી આવે ને ત્યારે કાઢે એવું છે. સ્ટોરેજ છે. જોની કવડી માછલીઓ જો અંદર ફ્રીઝર છે. ફ્રીઝર જો હા જો કાઢે જો માછલીઓ. ખુશ થઈ ગઈ બસ એનો દી વસૂલ થઈ ગયો. કેવી છે ગટુ? આમ તો બરફ જેવી થઈ ગઈ. લા ઓલો અંદરથી તો ઓલો ઠંડુ ઓલો પવન ઉડે. ફ્રીઝર થઈ ગયું હવે આખી માછલીઓ. ઘણી કેવી માછલીઓ છે. હવા ક્રિશા હું કે મેં વિડીયોમાં જોયું. આવું પહેલી વાર જો લાઈવ મેં જોયું મારી જિંદગીમાં. છી આટા ઉડે. જો આ બરફ છે. હરી તો એ જો ને વાસ જ ન લઈએ કોણ. જો થર્મોકોલ લઈ જાય ભાઈ. આપણે ઘડીક નાક બંધ કરી દઈએ. બીજું ના થાય. હું ઘડીક થાય. જો આ મંદિર એ છે મસ્ત. આ કિલ્લો એ ચર્ચ છે અહીંયા. જો વાં આ બધા કિલ્લાની હું માન્યતા છે. એમને આ બધા આવીને કે આ જગ્યાએ આવું જ પડે એમ કે ને.
તો આ જગ્યા અમે આવ્યા નથી. જો આ ચર્ચ પોર્ટ છે કંઈક, બહુ જૂની જગ્યા છે, બહુ જૂની છે ને, બહુ જૂની જગ્યા છે. જોતા જ લાગે આમ જોવો ને 200-300 એ હરી આપણે દમણ આવ્યા કોઈ દી આ બાદ નજીક હતું તો કોઈ દી નું આવ્યા નહીં. એ પતંગ સગાવે, હાલો પતંગે સગાઈ લે યાર. બાકી આ દિવાલો કાયદેસર જો આ દિવાલો બહુ જૂની હોય એવું મને લાગે, મારા દાદાએ બનાવી એવું લાગે મને તો. ઘર ભેગું થાને ભાઈ. આપણે દાદા નહીં, દાદા એ પહેલાનું બનેલું. હે કેટલાય વર્ષો પહેલા. બહુ ટાઈમ પહેલા આનો દરવાજો બહુ સોલિડ છે. હવે દરવાજે જઈએ. એટલે દરવાજો લઈને ઘરે હોય ને. હમ એ તો પા વખતનો એનો. આ પેલા યુદ્ધ કથ્યું હોય છે ત્યાં ચારનો દરવાજો છે. દીવારું છે ને. પેલા એવું હોય છે કે ઓલે નહીં ફાકું છે, હાલો અંદર વ્યા જાય. આમ જો આ હું કામે આવું રાખે બધું ખબર છે પેલા યુદ્ધ ખાતું કે નહીં? હા એ અંદર છે હાલો જઈએ. જો આ ચર્ચ હાથીથી દરવાજા તોડાવતા હતા ને ઈ નો તૂટે. હા, નો તૂટે. અને અત્યારનો દરવાજો ત્યાં પાઠું મારા ભેગો તૂટી. વાહ ભાઈ અહીં તો બધું બહુ જૂનું છે. એટલું જ ખુલ્લું છે ભાઈ આપણે. હા ખુલ્લું છે. હા એ અહીં તો ખતરનાક જગ્યા છે. આ દરવાજો તો મારા દાદાએ બનાવ્યો હતો, અહીં તૂટી ગયો છે. એનું કામમાં ન લાગ્યું. દાદા ઉકલી ગયા છે. હા કડું જોવો કડું. એનું કડું તો જો એમાં તો હાથમાં લ્યો તો આમ ખબર નહીં પડે કોકને. આ લે. ઓહો એક 2 કિલોનું કડું છે. ગાડી તો તારા તોલામાં નાખ્યો ને. એ ચિંગમ નહીં કાંઈ ગયા નો આવ્યા. દાદા ચડે. આ બહુ ટાઈમ અને આ શું કામે રાખે તમને ખબર છે? આ ફાયરિંગ કરવા માટે. જો આ ખાના છે ને ફાયરિંગ માટે રાખ્યા છે કે કોક આડેથી છોકરી નહીં, અહીંયા પેલા છોકરીઓ ભાગી જતી ને એટલે ફાયરિંગ કરતા. જાતિ હવે યુદ્ધ ખાતું છે એટલે રાખ્યું. જો મસ્ત છે અહીંયા જો. તો આ દરવાજો નવો છે તો એટલો મજબૂત છે. કેટલું જૂનું છે આમ જો તો કેટલા વર્ષ. હાલો આપણે જોવા જઈએ. આપણે અંદર જઈશું ને કોઈક દરવાજો બંધ કરીને નો વ્યા જાય. કાંઈ વાંધો આપણે પૂરાઈ જઈશું. પોલીસ વાળાને ફોન કરશું આવશે. એવું છે. અંદર સ્કૂલ લાગે. જવાનું એ ચર્ચે છે જો સામે જો. છેલ્લે ચર્ચ છે ને જાવું છે અંદર. ત્યાં નહીં બહુ પ્રોગ્રામ ચાલુ છે હા. ન જવાય. હાલો બહાર જઈએ. જો અંદર ચર્ચ છે ને આ નથી જાતા અમે. આગળ ભૂત તો જાવું અહીંયા એક કન્ટેન્ટ બનાવો છે. એ હરી તો જો અહીંયા બોટ નીકળી છે મસ્ત મજાની, જો કેટલી ક્યુટ દેખાય છે. તો જો મારું ગટ્ટું જો અમે બીચ ઉપર ગયું હતું એને ખાડા ખોદવાતા. ચલો ચલો ઘરે જવું છે, હાલો બાબુ. તો ચલો હવે અમે અહીંથી જઈ આમ ગાર્ડન સાઈડ થોડુંક એને રમાડી દઈ, ત્યાં રમી લઈ અને ઘડીક આપણે પોરો ખાઈ લઈ. ઠંડુ ચિલ્ડ પાણી પીવું છે, તડકો લાગ્યો મને તે. હવે પછી આપણે ઘરે જવા નીકળી જઈએ. ચલો બચ્ચું ચલો. તો હવે આપણે નીકળી ગયા છીએ અહીંયાથી. હવે જ્યાં જઈને હાચા ક્યાં લઈ જવાના છે? ગાર્ડન કે છે બધા. આ રસ્તામાં ગાર્ડન આવ્યું હતું ને એ જોઈએ છે. હવે ના જવા દે ને તો જાવું છે. જો આવડું ગટ્ટુ જો આ નહીં. વાહે ઊભું છે આમ. ઓલા એની વાળું. પાછળ વહી ગઈ છે, આમ આગળ છે, આગળ આવશે. આપણે આવ્યા હતા ને ત્યાં જ આવશે. ધૂપ આવ્યો એટલે વહી આવી ને. કાંઈ નહીં, ચલો ગાર્ડનમાં જોઈએ. તડકો હશે તો ન્યાય નહીં જવાય. ઇન્ફો તો નહીં હોય. તો અહીંયા આગળ ગાર્ડન તો છે નહીં, ત્યાં પેલું વોટર પાર્ક છે, ત્યાં અત્યારે જવું નથી અને થાકી ગયા છે. હવે લઈ જઈ ઘરે. અને અત્યારે હું લીધું છાસ, મસાલા છાસ પુદીના વાળે. થેન્ક યુ. જો શું છે મજા આવી છાસમાં? હું આ સાહેબ હાળી જો મેં કીધું હારું પીવાની મજા આવશે અહીંયા. બતક મિલ કહેવાય. હું બટર મિલ્ક. બતક આ મિલ. તો પી બીજો ગ્લાસ બગાડવાનો. કામ લાગશે. પહોંચી જ ગયા છીએ ઓલમોસ્ટ, કેમ કે અમે ટોલ પ્લાઝા વટી ગયા છીએ. અને અત્યારે જો નીરલ હોઈ ગઈ હતી, જાગી છે એ તે. મનોજભાઈ ગયા 2 વ્હીલમાં ને એ 4 વ્હીલમાં. જો મારું ગટ્ટુ મસ્ત સૂઈ ગયું છે. મને ઊંઘ આવે છે ને માથું ચડ્યું છે, કેમ કે ઊંઘ પૂરી ન થાય ને બહાર જાય ને એટલે આવું થાય. ઘરે જઈને છે ને સૂઈ જવાનું છે. મસ્ત કડક ચા પીવી છે. ઘર જેવી ચા તને ક્યાંય મળી ન મળી ને ચા પીવી ને. હા આપણે મોમાએ ઊભી રાખી ચા પીવા. હવે આપણે સુરત પહોંચીએ ને એટલે પેલા મોમાઈની ચા પી લેવાની છે મસ્ત એવી. તો
ફાઇનલી પહોંચી ગયા છે આપણે ઘર નીચે અને બધો સામાન જો ડેકીમાંથી હરી કાઢે છે ને હું અહીંથી લઈ અને મૂકું છું અહીંયા લીપ પાસે. પછી લીપ બોલાવી અને એક કારે બધું સામાન ચડાવી દઈ ઉપર. અને છે ને થાકી ગઈ સેટલી હુંએ જવું છે ને મારે ખાવું છે, 2 વસ્તુ છે મારે. હા તું મજામાં ઝાપડ મારીએ પૈસા બીજું પણ મારી પાસે શું કામ આવ્યો છો તું? એને કીધું પેલા મજામાં ઝાપડ મારીએ. કોને ખબર કોનું હોય? તું અહીંયા શું આવી મને કે? તમે જો ઘરે આવી ગયા ના આવતા હોય મેં કામ બધું ઉપાડી લીધું કેમ કે હું હુઈ જાય ને તો પછી માંથી કાંઈ નહીં થાય. કેમ કે ઊંઘ તો બહુ આવે છે પણ હું નથી. પણ દમણ થી હું તો લાગતો આવ્યો હિંમતભાઈ વાહે બેડ હતા ખાસી મેં હાઈવે ઉપર શું કહે છે દમણ તો જાવું પડે ને. એવા હા દુબઈ જાય એટલો બધો ભાવ. અરે મારી ઉપર ભરોસો નથી કરતો મેં કીધું હું ગાડી હાકીને આવ્યો એમ. ના મને નથી ભરોસો તમારો પર તો હંચોડો જા માથું તો ભરે બાપા. ને એને ગાડી એકારી થયો પણ હાઈવે જેવું થઈ ગયું કરોદાની ઓલી બાજુ હતો ને ત્યાંથી થોડી ગાડી એકારી થઈ. વડોદરાથી સુરત ત્યાં સીએ કેટલું એને ક્યાં આવડે છે એને ક્યાં આવડે મને આવડે એવું એને કાંઈ નથી આવડતું.